તમને અમારી એ પેઢી વિશે જણાવો। અમે એ પેઢીના લોકો છીએ કે જે વખતે 1 પૈસો 2 પૈસા ને 20 પૈસા અમારા માટે મેળવવું એટલે કંઈક અલગ જ વાત હતી। આજના લોકોને 1000ની નોટ આપે તો કોઈ મૂલ્ય નહીં હોતું। અમારા માટે તો 1 પૈસાની 25 પૈસાની ને 8 તો આહા જેને 50 પૈસા કહેવાય અમારા માટે કંઈક અલગ વસ્તુ હતી। ભણવા જઈએ ત્યારે રૂપિયો મળવો બહુ મુશ્કેલ વાત હતી। મમ્મી પપ્પાની માર ખાઈએ ત્યાં તો રૂપિયો મળે। બપોરે જમવા આવ્યા હોય જો રૂપિયો ના મળ્યો 50 પૈસા આવ્યો લેવા માટે સ્કૂલેથી ઘરે આવવું પડે। અને અત્યારે આપણે કોઈને 20ની નોટ પકડાઈએ ને તો પણ એને ગમતું નથી। અમે એ પેઢીના લોકો છીએ કે જેને સ્કૂલમાં બેગ મળી જાય ને તો આમ રાજા જેવો ઠાઠ આવતો। કારણ કે અમને ખાતરની થેલીમાંથી કાપી અને બેગ બનાવી આપવામાં આવતી। અમારા માટે કપડાં લેવાય એટલે વર્ષે દિવાળીના દિવસે કે અથવા કોઈ લગ્ન પ્રસંગ હોય એ પાછું ઘરમાં હોય તો લેવા મળતા। અત્યારની પેઢી જેમ નહીં કે 12 મહિનામાં 12 જોડી કપડાં લાવે। અમારા માટે વર્ષમાં 1 જ જોડી કપડાં મળતા। અમારા માટે મીઠાઈ એટલે મોહનથાળ, દેવડા વધુમાં વધુ, જલેબી, અત્યારે રસગુલ્લાની પણ કેટલી ખાસિયતો, અલગ જાતની કાજુ કતરી તો નામે નહોતું સાંભળ્યું। અમારા માટે પછી કહેવાય ને કે માર ખાવી એ તો દરરોજની જેમ દરરોજ ખાવા મળતું ને એમ દરરોજ માળ મળતી। અત્યારના છોકરાને 1 થપ્પડ મારી હોય ને મા બાપે તો તાવ આવી જાય। અમે તો પાટા ખાધા કેળોમાં, હોટીઓ સુધી ખાધી, સાહેબોની એટલી માર ખાધી કે એની જે વાત જ ના પૂછો। અત્યારે જો તમારા બાળકને શિક્ષક સજા કરે, સણકો કરે તો તમે ત્યાં જઈને ઠપકો આપ્યો। આમને તો મારતા મારતા હથમુવા કરી નાખ્યા હોય, ચોપડાના ચપ્પલે માર ખાધી હોય તો એ કદી મા બાપ કે વાલી ઠપકો લઈને સ્કૂલમાં ના આવે કે મારા છોકરાને કેમ માર્યો। ઉપરથી આવે સ્કૂલમાં જોવી અને સાહેબોમાં આપણને 2 મારે। એટલે અમે કદી જઈને સ્કૂલે જઈને ઘરે જઈએ તો કદી કહેતા નહીં કે સાહેબે માર્યા હતા। એટલે અમારા પેઢીની વાત જ અલગ હતી। સાયકલ એટલે લક્ઝરિયસ। અમારા જોડે સાયકલ હોવી એ તો એક રાજાશાહી ઠાઠ પાછળ। સ્કૂલમાં અમુક લોકો પાસે જ સાયકલ હોય અને જો તમારા ઘરે સાયકલ હોય મોટી હોય 24ની સાયકલ જે આપણે ચલાવી ના શકીએ છતાંય લઈ જવા માટે કહેવાય ને કે પેલો આડો લેવાનો, અમારી ભાષામાં કહીએ તો આડો લેતા અને જે અત્યારની ભાષામાં હટ કહીએ અમે આડો લઈએ તો એ વખતે એ માર પડે। એટલે અમે ડગલે ને પગલે માર ખાઈને મોટા થયેલા। અમારા શરીર મજબૂત થઈ ગયા માર ખાઈ। અત્યારના છોકરા જેવા નહીં, સણકો કરીએ તો તાવ આવી જાય ને દવાખાનામાં લઈ જવા પડે। અમારે તો ખાલી માજી હોય એક ટીલું કરી નાખે, પેટે ટીલું કરી નાખે અને હાટ કરીએ એટલામાં તો વરાદે મટી જાય। અત્યારના છોકરાને વરાદ થઈ જાય તો દવાખાનામાં દાખલ કરવા પડે। એટલે અમારા જમાનાની વાત અલગ હતી। અમારા જમાનામાં અમે મા બાપની મર્યાદાઓ રાખતા, મર્યાદાઓ સાથે માર પણ ખાતા। અત્યારના છોકરામાં એ નહીં, મર્યાદા નહીં કોઈ જગ્યાએ, નાના મોટાનું માન નહીં। અમારા નાના મોટાનું માન હતું। મહેમાન આવે અમારા માટે ઘરે મહેમાન આવે તો એના માટે એવું હોય કે હા જઈએ એટલે 10 રૂપિયા 20 રૂપિયા હાથમાં આવશે। 20 રૂપિયા તો બહુ મોટી વાત હતી પણ 10 રૂપિયા આપવું તો બહુ મોટી વાત હતી। અમને યાદ છે કે અમારી ફઈ આવતા તો 2 રૂપિયાને 5 રૂપિયા આપતા અને અમારા માટે એક મૂડી કહેવાતી જેના પર અમારું જ હક હોય। પણ જેવા ફઈ જઈ ઘરની બહાર કે ગોદરેજ બસમાં બેસું એટલે અમારા પાસેથી અમારી મૂડી ઝૂંટવી લેવામાં આવતી। અમે એવો પણ સમય જોયો। અમારા સમયની વાત અલગ હતી મિત્રો। અમે એ પેઢીના લોકો છીએ જેને દોયડાવાળા ફોન જોયા, દોયડાવાળા ફોનની રિંગ વખત ઉપાડવા માટે દોડમ દોડ કરતા જોયા। અને અત્યારે તમને તમારા જોડે જે વાત કરી રહ્યો એ આઈફોને પણ જોયા। અમે કીપેડ ફોન જોયા, અમે દોયડાવાળા ફોન જોયા, અમે કોટલેસ જોયા, અમે કહેવાય કે આઈપોડ, તમે અત્યારે આઈપોડ કહો। અમે એક મેમરીવાળું આવતું એમાં મેમરી ભરાવવાની ગીતો સાંભળવાના। પછી અમે કીપેડ ફોન ઉપર રિંગટોનો, જે રિંગટોનો અમે સાંભળીએ, જે રિંગટોનો સાંભળવાની મજા આવતી એ અત્યારની આઈફોનની રિંગટોનમાં પણ મજા ના આવે। અરે ફોન ના આવે તો ખાલી રિંગટોન વગાડીને રોઅપ બતાવવાનો કે મારી જોડે ફોન આવે। એટલે એ જે સમય હતો અને આજનો સમયમાં જમીન આસમાનનો ફરક છે। પણ
પણ અમે એ પેઢીના લોકો છીએ જે એ સમય પણ જીવી ચૂક્યા અને આ સમય પણ જીવીએ છીએ. અને હજુ નેક્સ્ટ જનરેશન બીજી આવશે, એમના સાથે પણ તાલમેલ મિલાવતા રહીશું અને જીવતા રહીશું. પણ તમે બહુ જ બદનસીબ છો કે તમે અમારી સાથે એ સમયના જીવી શક્યા. અને અમારી આગળની પેઢીના લોકો એવા હતા કે જે અત્યારના સમય સાથે તાલમેલ નહીં મિલાવી શકતા. એટલે અમે જે 90થી 2000 વચ્ચેના ગાળામાં જે બાળકો જન્મેલા ને, 80થી 2000 વચ્ચેના, એમની તો વાત જ અલગ. એમની તો જિંદગી જીવવાની ઢબ, પદ્ધતિ અને ખાસિયત, અને અમે જે લાવો મેળવ્યો એ અમે ખૂબ જ ભગવાનને ધન્યવાદ આપીએ છીએ કે અમારો જન્મ એવા સમય થયો. અમે 20મી સદી અને 21મી સદીને જોડતી કડીઓ છીએ મિત્રો. જય માતાજી. પસંદ આવ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ ઉપર કોમેડી વિડીયો પણ મળશે અને અમુક ટાઈમે આવા પણ વિડીયો મળશે. જય માતાજી.